ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ ઊભી કરવાના મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવી સોમવારના રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. જો સ્થાનિકોની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ નગર સેવા સદન માટે કચરાના નિકાલનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. થામ ગામ પાસે સ્થાનિક રહીશોના વિરોધના કારણે ડમ્પિંગ સાઇટ બંધ કરવી પડી હતી. હવે નગરપાલિકાએ મનુબર ગામ નજીક બોડા વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ શરૂ કરતા શનિવારના રોજ આસપાસ આવેલી સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવી મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના પાલિકા કર્મચારીઓનો ઘેરાવ કરીને કામગીરી બંધ કરાવી હતી. આ મામલે સોમવારના રોજ કલેક્ટર કચેરી ખાતે આ વિસ્તારમાં આસપાસમાં આવેલી સોસાયટીના સ્થાનિક રહીશો અને કોર્પોરેટ અને પાલિકાના વિપક્ષ સભ્યો સાથે મોટી સંખ્યામાં એકત્ર થઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી. આ મામલે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ જમીન ફાયર સ્ટેશન માટે ફાળવવામાં આવી છે, જેથી અહીં ડમ્પિંગ સાઇટ બનાવવી યોગ્ય નથી. અહીંયા આસપાસ અનેક ધાર્મિક સ્થળ અને શાળાઓ પણ આવેલી હોય અહીંયા ડમ્પિંગ